ચોમાસાની સિઝનમાં જ્યાં એક તરફ ખેડૂત પોતાની મહેનતના જોરે પાક લણવાની તૈયારી કરી રહ્યો છે, ત્યાં બીજી તરફ ખાતર માટે તેને રાતના 2 વાગ્યા સુધી લાઇનમાં ઊભું રહેવા પડી રહ્યું છે। દાહોદ જિલ્લામાં ખાતરની અછત અને ખુલ્લેઆમ ચાલી રહેલી કાળાબજારી સામે હવે આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવીને તંત્ર અને સરકાર સામે સીધો મોરચો માંડવામાં આવ્યો છે। ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયાએ મીડિયા સમક્ષ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે રસ્તા પર જ ખાતરની કાળાબજારી થઈ રહી છે। સત્તાધારી પક્ષના મળતિયાઓ આ કાળો કારોબાર ચલાવી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। દાહોદ જિલ્લામાં ખાતર મેળવવા માટે ધરતીપુત્રોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાતરના ડેપો પર જ વહેલી સવારથી લઈને ખાસ કરીને મહિલાઓ લાંબી લાઇનમાં જોવા મળી રહી છે। આ પરિસ્થિતિને લઈને જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ અને ખેતીવાડી અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા। કડક શબ્દોમાં આવેદનપત્ર પાઠવ્યું હતું। આ મામલે ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયાનો આક્રોશ જોવા મળ્યો હતો। તેમણે ભાજપ સરકાર પર સીધા પ્રહાર કરતા જણાવ્યું કે ભ્રષ્ટ નીતિઓના કારણે સામાન્ય ખેડૂત પીસાઈ રહ્યો છે। વેપારીઓ અને ભાજપના મળતિયાઓ રસ્તા પર જ ગાડીઓ ઊભી રાખીને ખાતરની કાળાબજારી કરી રહ્યા છે। એક મહિલા હોવાના નાતે રાતના 2-3 વાગ્યા સુધી ગરીબ મહિલાઓને લાઇનમાં ઊભા રહેવું પડી રહ્યું છે, તે અત્યંત શરમજનક બાબત છે। આગળ વાત કરીએ પહેલાં કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું એ સાંભળી લો। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી અહીંયા જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારીને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે દાહોદ જિલ્લાની અંદર ખેડૂતોને સમયસર પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી અને ખાતરની ખૂબ જ કાળાબજારી થાય છે। જે થેલી 275 રૂપિયામાં સરકાર આપવાની હોય એની જગ્યાએ 700 અને 750 રૂપિયામાં કાળાબજારીના ભાવમાં આપવામાં આવે છે। લોકો 2-2 વાગે રાતે લાઇનમાં લાગે છે, અઠવાડિયું એ એજન્સીઓ પર રખડે છે, તોય છતાં ખાતર મળતું નથી અને પ્રાઇવેટ દુકાનો પર ભરપૂર પ્રમાણમાં કાળાબજારીમાં ખાતર મળે છે। એટલે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે ખેડૂતોની આવક ડબલ કરવાવાળી સરકાર ખેડૂતોને હંમેશા શોષણ કરી રહી છે। એટલે અમે આજે વિસ્તરણ અધિકારી ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર આપવામાં આવે। અને 1 મહિના અગાઉ પણ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે ખેડૂતોને ખરેખર ખાતર નથી મળતું તો પૂરતા પ્રમાણમાં વ્યાજબી ભાવે ખાતર મળવું જોઈએ। એના માટે આજે અમે આવેદનપત્ર આપ્યું અને આવનાર સમયમાં જો ખાતર પૂરતા પ્રમાણમાં ન આપવામાં આવે તો આ જિલ્લા પંચાયતની ઓફિસોમાં અમે બેસવાના છીએ અને જ્યાં સુધી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને યોગ્ય ભાવે ખાતર ના મળે ત્યાં સુધી અમે અહીંયા બેસી રહેવાના એ રીતેનું અમે આવેદનપત્ર આપીશું અને આંદોલન કરશું। હર્ષદ નીનામાં, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો માટે જે ખાતર નથી મળતું એના અનુસંધાનમાં અમે આવેદનપત્ર ખેતીવાડી અધિકારીશ્રીને આપ્યું છે। ત્યારે તમામ આ ભાજપની સરકારમાં ભ્રષ્ટાચારી સરકાર છે અને એમના મળતિયાઓને કાળાબજારી કરીને ખાતર રસ્તામાંની ગાડીઓ ઊભી રાખીને આ લોકો વેચી નાખે છે। ત્યારે અમારો વિરોધ છે। પણ અમારા જે નાના નાના માણસો છે, નાના નાના ખેડૂતો છે અને મહિલાઓ, બેશરમ અમારી મહિલાઓ આ ભાજપની સરકારમાં 2 વાગે 3 વાગે રાત્રે ત્યાં દુકાનો પર માર્કેટમાં લાઇનમાં રહે છે। અમને શરમ આવે છે એક મહિલા તરીકે। તો આ ભાજપની સરકાર, કામ કરતી સરકાર અને લોકોને ચેતરીને મત લઈને આજે આખો દાહોદ જિલ્લો 5-6 ધારાસભ્ય, સાંસદ હોય, મંત્રી જાતે આપણા જિલ્લાના મંત્રી હોવા છતાં આપણા ખેડૂતોની ખાતરની જે તીડ પડી રહી છે, તાળ પડી રહી છે, ત્યારે આપણને ખાતર મળતું નથી। આજે અમે વાત કરી છે, ખાતર પૂરતા પ્રમાણમાં 2-5 દિવસમાં નહીં આવે તો આ જિલ્લા પંચાયતની ઓફિસમાં અમારા ધરણા ચાલુ રહેશે। ચંદ્રિકાબેન બારૈયાએ દાહોદના સ્થાનિક જનપ્રતિનિધિઓને પણ આડે હાથે લીધા હતા। તેમણે સવાલ ઉઠાવ્યો કે દાહોદ જિલ્લામાં ભાજપના સાંસદ 5-6 જેટલા ધારાસભ્યો અને મંત્રીઓ હોવા છતાં ખેડૂતોને એક ગુણી ખાતર માટે વલખા કેમ મારવા પડી રહ્યા છે? શું આ નેતાઓને ખેડૂતની વેદના દેખાતી નથી? કોંગ્રેસ દ્વારા તંત્રને સ્પષ્ટ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો આગામી 2-3 દિવસની અંદર જિલ્લામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નહીં પૂરું પાડવામાં આવે તો જિલ્લા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર ધારણા પ્રદર્શન અને જન આંદોલન પણ યોજવામાં આવશે। આવેદનપત્ર આપતી વખતે કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ અધિકારીઓ સામે ખાતર વિતરણમાં યોગ્ય વ્યવસ્થા ગોઠવવા અને કડક રજૂઆત કરવા
પણ રજૂઆત કરી છે. હવે જોવાનું રહે છે કે આવેદન બાદ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગે છે અને પછી ખેડૂતોને ખાતર માટે રોડ ઉપર ઉતરવાની ફરજ પડે છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સ્વમાનથી સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.